કામ છો યુટ્યુબ ફેમિલી આપણે એને મંડે પહોંચી ગયા છે તો હવે જઈ નથી જો તમારે સાફ કલર બધી ભરાઈ ગઈ છે બે તો બાપા સીતારામ જો ગુવાર પોતે વાગન મસ્ત ને પહોંચી ગયા જો બંને વારે તમ કે એકલા જાય છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં હર મહાદેવ બધાને આજ ફરીથી મસ્તનો નવો વ્લોગ ચાલુ કરી દીધો અને આજ તો ભાઈ આપણે ઘરે હતા મસ્તના ફ્રી હતા એટલે આ વ્લોગ ચાલુ કર્યો સમજો ભાઈ આપણે ઢોર મસ્તના બાંધી દીધા છે અહીંયા પટમાં હવે આપણે જવું છે ટાણે મસ્તનો વંડે જો ભાઈ ટાણે કાલ ફૂલ અતિશય વરસાદ હતો જોવો તો તમે અને આવું બધું ખાલી છે ટાણે જો આ સાઈડ થોડોક વાદળી છે આટલી છે ને હાલો આપણે જવું અટાણે મસ્તનું વંડે પછી આપણે વંડે જવાનું મસ્તનું હાલો વંડે જઈએ આપણે ડેલો ખોલી હવે વંડે જઈ તમને મળે ફાઇનલી મિત્રો અટાણે આપણે એને વંડે પહોંચી ગયા છે તો આપણે વંડાની બહાર સાઈડ બેઠા તમને બતાવું જો બહાર અંદર જો બધી ગાયો અત્યારે બેઠી છે અને અહીંયા નીચે જો હવેડો છે મારો ફોન ના પડી જાય તો સારું ભાઈ જો અટાણે ગાયો બધી બેઠી આપણે હવે જવું છે નદી જોવા કેટલી ભરાણી કે નહીં તો હવે આપણે જાય મસ્તના નદી ભરાવાની પણ નદી જોવા જાય અને લીમડાની છાંય ઊભા હતા જો દેખાય અને કેમેરો થોડોક વધુ ઝાંખો થઈ ગયો એને એટલે ક્લિયરિટી વધારી જાય ને પછી આપણે જાય નદીએ જોવા તો હવે જાય નદી જોવા કેમેરો સાફ કરી લઈએ ને હવે જાય આપણે મસ્તના નદી જોવા તો આમાં જુઓ તમે ભાઈ પાણી પાણી થઈ ગયું છે બધી તો આની જો રસ્તા વચ્ચે અટાણે ડાઘો બેવા નથી દેતો એમ કેતો હે આપણે જાવ નદી જોવા જો આમાં ભાઈ પાણી ભરાઈ ગયું અહીંયા કાલ આવ્યો તો ભાઈ ફૂલ વરસાદ અહીંયા નતો આવ્યો કટકામાં પણ ખાખેડામાં ને હમણાં ફૂલ વરસાદ હતો એટલે એને પાણી અહીંયા સીધું આવી ગયું હતું ડેમ બધા છલી ગયા હતા ભરાણા નહોતા આટલા વરસાદમાં પણ ઓલી સાઈડ વધુ વરસાદ હતો ને તો બધા ડેમ છલવી નાખ્યા થોડીક વારમાં તો ખાલી થોડીક વાર થઈ છે અને થોડું થોડું જ પાણી જાય છે માથેથી બહુ જાજુ નથી જતું પણ થોડું થોડું પાણી જાય છે ને ટાણે એને જો તમે ખડે ઉગી ગઈ બધી સાઈડ તો જો ભાઈ જો નદી ફાઇનલી બધી ભરાઈ ગઈ છે આ બધું એને ફાઇનલી ધોઈ નાખ્યો આમ જો ટાણે પાણી બધી સાઈડથી વહી ગયું આ બધું છે ને ધોવાઈ ગયું જો અહીંયાથી બધી સાઈડથી ધોવાઈ ગયું અહીંયા પહેલાં હતો ને તો એ મોટો ઢગલો હતો અટાણે હાવ ધોવાઈ ગયો અહીંયાથી જો એટલે બધું ધોઈ નાખ્યું થોડીક વારમાં તો હાલો હવે આપણે જાય મસ્તના ઘર બાજુ નહીં વંડા બાજુ ને અટાણે જો આ સાઈડથી બધું ધોઈ નાખ્યું ઓ ભાઈ કાંટા બહુ છે અને અહીંયા જો લાઈન હતી ને જો અહીંયા કેમ દરાડા પડી ગઈ ખબર કાંઈ લાઈન હતી અહીંયા એને લાઈન ફિટ કરેલી એટલે એને દરાડ પડી ગઈ હવે આપણે જઈ મસ્તના પવન બહુ છે કાલ પવન હતો ને એમાં જ પૂર આવ્યું નગર આવત નહીં જો અહીંયા તમે અટાણ બધી સાઈડ છે ને મસ્તનું લીલું હમણાં કેદીનો વ્લોગ નહોતો આવ્યો ને તો તમને બતાવવાનો આવ્યું જ નહોતું બતાવતો નહોતો હું મારે એને હમણાં ફોન જઈ બગડી ગયો તો શોર્ટ વિડીયો આવતા હતા ઓલા તો અટાણે હવે જાય આપણે ખબર ક્યાં મંડે જાય ત્યારે અને હજી મારે ગોચે જ બેઠો હોય તો બે ટ્રાક આવે એ માણા વયા જાય પછી તમને મળું ચાલુ રેજો કન્ટિન્યુ કઈ બાજુ ગગન પટેલ કઈ બાજુ અમે નદી જોવા નદી જોવા કે વાડી ગયો રામદાસ ના નદી જોવા અમે તો એમને વાળા જઈ ઘરે બપોરે કરવા જઈએ જાવ ને ના પાડો આપણે પાછા હતા ને આપણે હતા ઓટા ઉપર અહીંયા પાછા વયા ગયા ઠેકડો મારું હું કન્ટિન્યુ લીધો ઠેકડો મારી લીધો હવે જરી કાજો ઓટા ઉપર છે ને બેસી જાય ઓટા ઉપર નથી બેસવું મારે જવું છે
ઊંડામાં અમારા અજય ધોરિયા જોઈ લ્યો ભાઈ આમ અજય ધોરિયા બોલે હાલો તો એ હાથ પગ ધોવે અજયભાઈ એને હાથ પગ ધોવે એના હું થોડી કપાસ મળું તમે તો ફાઇનલી એને અટાણે મઢીએ બેઠો બાપા સીતારામને મઢીએ જોઈ શકતા હો પાછળ તમે મારી બાપા સીતારામની મઢી છે મારી આગળ તમે જોઈ શકતા નહીં હો એટલે કેમેરો રોટેટ કરવો જોઈએ તો આગળ છે આપણી ગાયનું જો ગાયો અત્યારે 1 વાગ્યો તો બધી ગાયો બધી બેઠી છે દેખાય ભાઈ ને આપણે બેઠા છે ગાયો બેઠી ને આપણે બેઠા તો હું હાવ નવરી ન હોઉં એટલે ટાણ બેઠો મારે જાઉં તો નદી જોવા પણ આપણે જોઈ આવ્યા પણ હવે મોટી નદી કાંઈ જોવાનું થાય ને ત્યાં હવે તમને ભેગા રાખવા જો એટલે મને બીક ના લાગે ને ભાઈ જો અહીંયા જો રામ મંદિર ઓળખે રામ મંદિર હે પણ હવે આપણે થોડીક વાર પૂરો ખાઈ લઈએ પછી તમારા આગળ પાછા મળીએ તો મિત્રો અટાણે આપણે જઈએ છીએ મસ્તના ભાઈબંધની વારે તમે કહેતા એકલા જ જાય તો એકલા ન જતા ભાઈબંધ આવે છે પાછળથી મંડાની એના ઘરેથી સીધો આવે ને આપણે રાણે જઈએ ઊંડા બોલા તો રાણે એટલે હાઈવે રોડ ઉપર ચડી જાય ને એટલે કેમેરો જરી હેઠો રાખીએ આપણે એમ કહેતા કે આ ગાંડા જેવો શું કરે છે તો જો આ માટે એને આઈટથી ઊભો થઈ અને આ માટે અહીંયા ગયો હે ચાલો હવે જઈએ આપણે જો ભાડું ભરાઈ ગઈ ભાઈ હું છે ને થોડુંક લાઇટ વધારી લઉં લાઇટ તો વધુ જ છે ભાઈ તો હવે જઈએ આપણે તાણા ભાઈબંધની વાત ભાઈ સાહેબ ઓ ભાઈ મારો ફોન પડી ગયો કેવો ધબ્બો ધરીને અવાજ આવ્યો કેમેરો સાફ કરી લો ભાઈ ફોન પડી ગયો જો હા ચડી ગયો હૃદયને ધબકારો પડી ગયા તાણે જઈએ આમ ફોન જે હેઠો રાખી દઈ જઈએ તાણે આપણે ભાઈબંધની વાળી કડબ ગાડી આવે ને ભાઈ જોજો તમે ગાડીનો કમાલ હરખો ફોન કરી લઉં હાલો ભાઈ આપણે તાણે ભાઈ કે તો વિડીયો ચાલુ જઈ જો બોલો વાંચી જાય છે તો આપણે અહીં બધું પાણી ભરાઈ ગયા છે બધી સાઈડ ચાલો ભાઈબંધની વાડીએ જઈએ અને ફાઇનલી તમને ત્યાં મળ્યા હાઈવે રોડ પર હે માણા જોઈ ગયો તો આપણે ટાણે પેટ્રોલ પંપ આગળ મસ્ત ને પચી ગયા અહીંયા જો ભાઈ દરિયો આખો ભરી રહ્યા છે આપણે અહીંથી હમણાં જ વયા જઈએ ટાણે ખૂણામાંથી વયા જાય બાગડામાંથી વયા જાય ભાઈ ટાણે જંગલમાંથી વયા જાય આપણે જંગલમાં જવું પડે ભાઈ મોર જાય છે ને આપણે અહીંથી જાય જોતા ભાઈ ફરતી બાજુ તમે જો આટલા જ છે જો ફરતી બાજુ મારી પાછળ બતાતું હોય હા ચડી જાય અહીં પહોંચ્યો ને તારે જો એ રસ્તો મકાને આવી ગયો ભાઈ બહેનનું ત્યાં જવાનું આપણે તો ભાઈ ઓ હવે જાય ઓ ભાઈ મારી અંદર હવે જો અહીંયા ભરેલી છે ભાડ તો અહીંયાથી આમ નીકળી જાય પડે પગલા છે તો ફાઇનલી પહોંચી ગયા આપણે ભાઈબંધની ગાડી જો ચાલો અંદર પ્રવેશ કરી તો અહીંયા મસ્ત મજાના ઢોર બાંધતા હું નજર કરો હો પકાડું જો ભાઈ વાંચે ઉડી સાનમોના આપણે બેસી જાય એ બધું કંઈક કરે ને આપણે જો અહીંયા આપણે કાલ બનાવ્યું હતું અને આમ જો ભાઈ લીલાડો વાવ્યો થોડો
ફાઇનલી આપણે ટાણે જઈ મસ્તના વંડે ભાઈ આપણા સુરેશભાઈ વેરા અને સામે કધી ઘોડા હે હા કોણ જતા હતા